નમસ્કાર, વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ। રાજ્યમાં હવે વરસાદ કેવું પડવાનો છે, કયા વિસ્તારોમાં આજે વરસાદ, આવતીકાલે વરસાદ પડવાનો છે, નવી સિસ્ટમ છે એ શું બનવાની શરૂઆત થઈ ગઈ છે અથવા તો નવી સિસ્ટમ છે એ કઈ રીતે ગુજરાત પરથી પસાર થશે, આ બધા જ વિષયો પર વાત કરીશું। ગઈકાલે મોરબી અને પોરબંદર, જામનગર, રાજકોટ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો, ખૂબ વરસાદ પડ્યો ગઈકાલે। આજના દિવસે પણ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે। મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડે એવી શક્યતા, દક્ષિણ ગુજરાતમાં ઓલરેડી છૂટાછવાયા ઝાપટા મોટાભાગના વિસ્તારોમાં પડી રહ્યા છે। આજનો દિવસ હજુ સૌરાષ્ટ્રમાં વધારે વરસાદ પડવાની આગાહી છે, છૂટાછવાયા ક્યાંક ભારે ઝાપટા પડી જાય એવી આગાહી છે। આવતીકાલથી વરસાદનું એ જોર થોડું ઘટશે અને 24-25 તારીખથી ફરી એકવાર વરસાદનો એ નવો રાઉન્ડ છે એ શરૂ થશે, જે 31 જુલાઈ સુધી ચાલશે। લાંબુ ચાલવાનો છે આ રાઉન્ડ અને બહુ જ ધોધમાર અને અત્યંત ભારે, અતિભારે જેવા વરસાદો પણ એ રાઉન્ડની અંદર પડવાના છે। શા માટે એ વરસાદ આવવાનો છે? તો એ એટલા માટે આવવાનો છે કે બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ છે એ બનવા જઈ રહી છે અને સિસ્ટમ જ્યારે બનશે તો એ ઉપર થઈ અને પછી સીધી ગુજરાત પર અસર કરે એવા પરિબળો અત્યારે વર્તાઈ રહ્યા છે। ગઈકાલે જેમ વાત કરી હતી એમ અરબી સમુદ્રની અંદર અત્યારે કોઈ સિસ્ટમ છે બની નથી રહી। અરબી સમુદ્ર આ વખતે નિષ્ક્રિય રહ્યો છે। મોન્સૂન ટ્રફ અને બધા જ ના કારણે, એ બધા પરિબળોના કારણે જે દક્ષિણ ભાગ છે ત્યાં વરસાદ પડી રહ્યો છે। ગુજરાતના દક્ષિણ વિસ્તારોમાં પણ બંગાળની ખાડી છે સતત સક્રિય છે અને એક પછી એક સિસ્ટમ ત્યાં બની રહી છે। જે સિસ્ટમ છે 21-22 તારીખ આસપાસ, 23 તારીખ આસપાસ બનવાની હતી એ હવે 24-25 તારીખ આસપાસ બનશે। એ લો પ્રેશર, વેલમાર્ક લો પ્રેશર બનશે, લો પ્રેશર બનશે અને બની શકે કે ગુજરાત સુધી પહોંચે તો એ લો પ્રેશરમાં કે એ ડિપ્રેશનમાં પણ હોઈ શકે છે અને એ ડિપ્રેશનમાં હશે તો ગુજરાત પર અતિભારે અને અત્યંત ભારે વરસાદો પડશે એવી શક્યતા અને એવું અનુમાન અત્યારે લગાવવામાં આવી રહ્યું છે। એ સિસ્ટમ જ્યારે આગળ વધશે, બનશે અને પછી જેમ આવશે એનો ટ્રેક નક્કી થશે એ પ્રમાણે એમાં અપડેટ આવતા રહેશે, પરિબળોને અનુકૂળ એમાં પરિવર્તન આવશે જે તમારા સુધી પહોંચાડતા રહીશું। આજે કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે, જ્યારે અત્યારે આ વિડીયો શૂટ કરી રહ્યા છીએ ત્યારે અમદાવાદ, મહેસાણા, પાલનપુર, બનાસકાંઠા આસપાસના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે। જે રાજસ્થાન તરફ ડિપ્રેશન, જે બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમ હતી, જે રાજસ્થાનથી જે ઉત્તર ભારતના ઉપરના વિસ્તારોમાં જવાની હતી પણ એ રાજસ્થાન તરફથી આવી અને પછી એ પાકિસ્તાનના વિસ્તારોમાં પહોંચી છે। એટલે હજુ આજનો દિવસ એની અસરના ભાગરૂપે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો છે જેમ કે પાલનપુર છે, મહેસાણા છે, એ બધા વિસ્તારોમાં વરસાદ પડે એવી અત્યારે વિંડીમાં શક્યતા વર્તાવી રહ્યા છે। જેમાં રાધનપુર છે, થરાદ છે, સાંચોર છે, પાલનપુર છે, એ જે વિસ્તારો છે બોર્ડર વિસ્તારો, ત્યાં વધારે વરસાદ પડે એવી શક્યતા છે। એની સાથે વિરમગામ, અમદાવાદ, ધોળકા, નડિયાદમાં પણ છૂટાછવાયા ઝાપટા છે આજના દિવસમાં પડે એવી શક્યતા છે। ખંભાતમાં પણ આજે વરસાદની શક્યતા છે। સિવાય ભરૂચમાં, આમોદમાં, ભરૂચમાં પણ વરસાદની માહોલ રહેશે। સુરતમાં, વલસાડમાં પણ વરસાદી ઝાપટા યથાવત રહેશે। એ સિવાય કચ્છમાં પણ આજે વરસાદનું પ્રમાણ છે એમાં થોડો ઘટાડો થશે। માંડવી, નલિયા, ગાંધીધામ, ખાવડા, રાપર આસપાસના વિસ્તારોમાં વરસાદ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદરના જેવા વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ એ સિસ્ટમની અસરના કારણે આજના દિવસે વરસાદ પડે એવી શક્યતા છે। બોટાદ આસપાસના વિસ્તારો છે કે પછી ગીર સોમનાથ, વેરાવળ, રાજકોટ, મોરબી, ચોટીલા આસપાસના વિસ્તારો, આ બધા વિસ્તારોમાં આજના દિવસે સૌરાષ્ટ્રમાં વરસાદ પડે એવી શક્યતા છે। આવતીકાલની પરિસ્થિતિ શું છે એ વિંડીમાં જોઈએ। આવતીકાલથી 2 દિવસ વરસાદનું જોર ઘટશે। લુણાવાડા, પંચમહાલ, ગોધરા, વડોદરા, બોડેલી, આમોદ, ભરૂચ આસપાસના વિસ્તારોમાં વરસાદ પડે આવતીકાલે એવું વિંડીમાં દેખાડી રહ્યા છે અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા ઝાપટા પડે એવી શક્યતાઓ છે। મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, ચોટીલા, જસદણ, ગુંડલમાં બહુ જ ઓછા વરસાદની શક્યતા દેખાડી રહ્યા છે। અમરેલી, ભાવનગર, બોટાદમાં પણ વરસાદની શક્યતા। એની સાથે 23 તારીખે એટલે પરમ દિવસે કચ્છમાં પણ વરસાદનું પ્રમાણ ઘટી જશે। ઉત્તર ગુજરાતમાં પણ જે સિસ્ટમના કારણે વરસાદ પડી રહ્યો હતો એમાં પણ ઘટાડો થઈ જશે। પાલનપુર, થરાદ આસપાસના જે બોર્ડર વિસ્તારો છે ત્યાં છૂટાછવાયા ઝાપટા પડશે। સાબરકાંઠા, ખેડબ્રહ્મામાં પણ ઝાપટા પડે। હિંમતનગર, મહેસાણા, વિરમગામ, અમદાવાદ, આ બધા જ વિસ્તારોમાં 2 દિવસ છૂટો છવાયો હળવાથી મધ્યમ વરસાદ પડે એવી શક્યતાઓ છે। પછી 23 તારીખ પછી ફરી પાછી બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે એટલે સિસ્ટમ બનવાને કારણે ફરી પાછી એ અસર છે એ ગુજરાતમાં દેખાવાની શરૂ થશે।
હવામાન વિભાગ છે એ અપડેટ જાહેર કરતું હોય છે. ગઈકાલે પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં અને કચ્છમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું હતું. એ સિવાય બનાસકાંઠા, પાટણ સહિતના વિસ્તારોમાં પણ એલર્ટ અપાયું હતું. એટલે વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા ગઈકાલે હતી. એ પ્રમાણે વરસાદ પડ્યો પણ છે. મોરબીના અમુક વિસ્તારોમાં, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જામનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. હવે જોઈ લઈએ આગામી દિવસો માટે હવામાન વિભાગે ક્યાં સુધીનું એલર્ટ આપ્યું છે. નવસારી, વલસાડ છે, એ બધા વિસ્તારો, દક્ષિણ ગુજરાતના તાપી છે, સુરત, ડાંગ છે, એ બધા વિસ્તારોમાં વરસાદી ઝાપટા છે એ યથાવત રહેશે. આજે 21 તારીખ છે ને 21 તારીખે કચ્છથી લઈ સૌરાષ્ટ્ર અને બાકી બધા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ એ જિલ્લાઓમાં અમુક વિસ્તારોમાં પડે એવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. એની સાથે 22 તારીખે પણ એ જ પ્રકારની આગાહી છે. 23 તારીખે પણ હવામાન વિભાગે મોટાભાગના વિસ્તારોમાં ગુજરાતના હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં ખાસ વરસાદી માહોલ રહેશે. એની સાથે સૌરાષ્ટ્રના જે દરિયા કિનારાના વિસ્તારો છે એ વિસ્તારમાં પણ, અને ઉપરથી જો મોન્સૂન ટ્રફ પસાર થાય તો ઉત્તર ગુજરાતમાં પણ અમુક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. 24-25થી લઈ અને હવામાન વિભાગે 26 તારીખ સુધીનું અનુમાન કર્યું છે. એટલે 24-25 તારીખ સુધી રાજ્યમાં ઓલ ઓવર ગુજરાતમાં વરસાદની શક્યતા. પછી ઘણા બધા સ્થળો એવા હશે ગુજરાત રિજિયનમાં, જેમાં સિસ્ટમ બંગાળની ખાડીમાં બની અને પછી આ તરફ પહોંચશે, એટલે એની અસર છે ગુજરાત રિજિયનમાં થશે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ છે, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, આજે આખો પટ્ટો છે એ પટ્ટામાં મોટા ભાગના વિસ્તારો એવા હશે કે જે ગાજવીજ સાથે ભારે વરસાદ છે એ પડી શકે છે. એ અપડેટ હવામાન વિભાગ દર 3-4 કલાકે જાહેર કરતું હોય છે જે તે દિવસનું. ગઈકાલે પણ જાહેર કર્યું હતું. અને પછી 26 તારીખે કચ્છ અને સૌરાષ્ટ્રમાં અમુક સ્થળોએ એવા હશે કે જ્યાં ગાજવીજ સાથે વરસાદ પડે. પછી જે સિસ્ટમ આવશે એમાં જેમ પરિવર્તન આવશે, અપડેટ હવામાન વિભાગ પહોંચાડતું રહેશે. 23-24 તારીખ સુધી સતત ગાજવીજ સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય અને ગાજવીજ સાથે વરસાદ પડે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં, એવી આગાહી અત્યારે 24 તારીખ સુધીમાં હવામાન વિભાગે કરી છે. લાંબા ગાળાનું અનુમાન 26 તારીખ સુધીનું કર્યું છે. રાજ્યમાં 26 તારીખ સુધી વરસાદી માહોલ રહેવાનો છે. પણ જે સિસ્ટમ બને છે એના પર નજર રાખી, પરિબળોના આધારે જે અપડેટ્સ આવે છે એ અપડેટ્સ પ્રમાણે આમાં પણ પરિવર્તન આવતા રહે છે, જે ડે ટુ ડે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો જાહેર કરતા હોય છે, જે તમારા સુધી પહોંચાડતા રહીશું. ગઈકાલે જેમ કહ્યું એમ દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, જામનગરમાં અતિભારે વરસાદની શક્યતા હતી. ગીર સોમનાથ, રાજકોટ, મોરબી, કચ્છમાં યલો એલર્ટ અપાયું હતું, એટલે ત્યાં પણ ભારે વરસાદની શક્યતા હતી. એ સિવાય બાકીના જે વિસ્તારો છે રાજ્યના, ત્યાં પણ વરસાદ હતો. અમદાવાદમાં પણ આજે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. વડોદરા છે, અમદાવાદ છે, ગાંધીધામ છે, ગાંધીનગર છે, આ જે બધા વિસ્તારો છે કચ્છના, મધ્ય ગુજરાતના અને સૌરાષ્ટ્રના, એ બધા વિસ્તારોમાં આજે પણ વરસાદી માહોલ યથાવત રહેવાનો છે. આવતીકાલથી 2 થી 3 દિવસ સુધી એમાં ઘટાડો થશે અને પછી ફરી પાછી જેમ સિસ્ટમ આવશે એમ એમાં અપડેટ આવશે અને પછી અતિ ભારેથી લઈને અત્યંત ભારે ધોધમાર વરસાદ જેને આપણે કહીએ છીએ એવા વરસાદો પડવાની શક્યતા છે. અને ખેડૂતો પણ ખુશખુશાલ છે, એમને પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જે અપડેટ્સ હવામાન વિભાગ આપતું રહેશે અને હવામાન નિષ્ણાંતો આપતા રહેશે એ તમારા સુધી પહોંચાડતા રહીશું. તમે કમેન્ટમાં લખીને અમારા સુધી એ પહોંચાડતા રહો કે તમારા ગામ, વિસ્તાર અને જિલ્લામાં કેવો માહોલ છે, કેવો વરસાદ છે. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.